નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિરીટ કારિયા ફરી એક વખત નામાની અદ્ભુત સફર સાથે આપની સમક્ષ ઉપસ્થિત થાઉં છું. દોસ્તો, ગઈકાલના આપણા વાર્ષિક હિસાબના પીરિયડમાં આપણે હવાલાઓ વિશેની સરસ મજાની સમજૂતી મેળવી, બરાબર ને? 5 હવાલાઓ આપણે સરસ રીતે સમજ્યા હતા. આજે આપણે વધારે એમાં આગળ વધીશું. 6થો હવાલો લઈશું. મૂડી પર વ્યાજ. મિત્રો, ઓલરેડી આપણે પ્રકરણ 1 માં મૂડી પર વ્યાજ વિશેની સરસ મજાની સમજૂતી મેળવી ચૂક્યા છીએ, બરાબર? તો શું નોંધ થશે? મૂડી પર વ્યાજ પેઢી માટે ખર્ચ. તો મૂડી પર વ્યાજ ખાતે ઉધાર, કારણ ખર્ચ છે. તે જે પણ ભાગીદાર છે, અહીંયા એનું નામ આવશે, એના મૂડી અથવા જો મૂડી સ્થિર હોય તો ચાલુ ખાતે જમા, કારણ કે એના મૂડીમાં એનાથી વધારે થશે. તો ભાગીદારની આવક છે. કોની? ભાગીદાર, બરાબર? તો હવાલા નોંધ શું થઈ? મૂડી પર વ્યાજ ખાતે ઉધાર, તે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા, બરાબર? હવે મિત્રોની બે અસરો કઈ આવશે? સૌથી પહેલી અસર, મૂડી પર વ્યાજ ખર્ચ છે, બંધ થઈને ક્યાં જશે? નફા નુકસાન ફાળવણી ખાતે. અને જો નફા નુકસાન ફાળવણી ખાતું ન બનાવો તો નફા નુકસાન ખાતે ઉધાર, બરાબર? અને બીજી અસર, મૂડી અથવા ચાલુ ખાતે જમા કરો, નોંધ પ્રમાણે જ. સમજાઈ ગયું ને બધાને? યસ, ગુડ. 7મો હવાલો, ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ આપણે ભાગીદાર પાસેથી લેવાનું છે, એટલે ભાગીદારનો ખર્ચ થયો, બરાબર? પેઢીની આવક થઈ. એટલે જે ભાગીદાર પાસેથી લેવાનું હોય કે ભાગીદારના ઉપાડ ખાતે ઉધાર, અથવા મૂડી ખાતે અથવા ચાલુ ખાતે. ઉપાડ અથવા મૂડી બંને ઉધાર કરી શકાય છે, બરાબર? તે ઉપાડ પર વ્યાજ ખાતે જમા. આ ભાગીદારનો ખર્ચ છે અને આ પેઢી માટે પેઢીની ઉપજ છે. તો સમજ પડી ગઈ? ઉપાડ પર વ્યાજ, જે ભાગીદાર હોય એના ઉપાડ ખાતે બી ઉધાર કરી શકો, તમે મૂડી ખાતે ઉધાર કરી શકો. અગર અસ્થિર મૂડી પ્રથા હોય અને સ્થિર મૂડી પ્રથા હોય તો તમે એના ચાલુ ખાતે પણ ઉધાર કરી શકો. તે ઉપાડ પર વ્યાજ ખાતે જમા. બે અસરો. પહેલી અસર, ભાગીદાર માટે ખર્ચ છે એટલે એના મૂડી અથવા ચાલુ ખાતાની ઉધાર બાજુ. અને બીજી અસર, પેઢી માટે ઉપજ છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતે. જો ફાળવણી ખાતું ન બનાવતા હોઈએ તો નફા નુકસાન ખાતે જમા બાજુ, બરાબર છે? એક વખત લખી લો, પાકું કરી લો, આગળ વધી. ત્યારબાદ મિત્રો 8મી હવાલા નોંધ. 8મી હવાલા નોંધ આપણે લઈશું મિલકત પર ઘસારો. આપણે બધા જાણીએ છીએ કે સ્થાયી મિલકતો છે, એ સ્થાયી મિલકતો પર એની કિંમતમાં જે ઘટાડો થાય છે એ ઘટાડાને ઘસારો કહેવાય છે. અને ઘસારાની નોંધ વર્ષને અંતે જ થાય. તો ઘસારો ધંધા માટે ખર્ચ છે મિત્રો,
એટલે ઘસારા ખાતે ઉધાર, કારણ ખર્ચ છે. અને જે મિલકત પર લાગે, બરાબર ને, જે મિલકત પર લાગે એ મિલકત ખાતે જમા. મિલકત ખાતે, કારણ કે મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે. મિલકતની કિંમતમાં ઘટાડો થાય છે એટલે ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા. સમજાયું? બરાબર. હવે આની બે અસરો કઈ આવશે? કે સૌથી પહેલી અસર ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતે ઉધાર થશે. હા, અગર ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલ મિલકત હોય તો ક્યાં ઉધાર થશે? વેપાર ખાતે. જેમ કે ફેક્ટરીના મકાન ઉપર ઘસારો, ફેક્ટરીમાં વપરાશ કરતા યંત્રો પરનો ઘસારો, તો એ વેપાર ખાતે ઉધાર થશે. અને બીજી અસર તે મિલકત ખાતે જમા, એટલે પાકા સરવૈયામાં, બરાબર, જે તે મિલકતમાંથી બાદ. આપણે લખી લઈએ પાકા સરવૈયામાં કઈ બાજુ? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી બાદ. બરાબર છે? તો ઘસારો આપણે બહુ સરસ રીતે સમજ્યા. ત્યાર પછીનો નવમો હવાલો છે ગાલખાત. હિસાબી વર્ષને અંતે જ્યારે આપણે બધા ખાતા બંધ કરતા હોઈએ ત્યારે મિત્રો દેવાદારોના અમુક ખાતાઓ આપણને એવા જોવા મળે કે જે લાંબા સમયથી કદાચ પેઢીને નાણાં ચૂકવતા જ નથી. તો વેપારી પોતાની જાતે એવું નક્કી કરી લે કે ભાઈ આ દેવાદારોના ખાતા હવે આપણે બંધ કરીએ, મતલબ આપણું લેણું જતો કરીએ, મતલબ ગાલખાત માંડી વાળીએ. આ વર્ષના અંતે જે ગાલખાત માંડી વાળવાની પદ્ધતિ છે એ આવી હોઈ શકે છે. તો ગાલખાત ગાલખાત છે, એની શું નોંધ થશે? તો આપણે સૌ જાણીએ છીએ કે ગાલખાત ખાતે ઉધાર, કારણ ખર્ચ છે, તે દેવાદારો ખાતે જમા, કારણ આપણું લેણું ઘટે છે. દેવાદારો ઉધાર બાકી હોય, અગર એ ઘટે તો એને આપણે જમા અસર આપી છે ને. એટલે ગાલખાત ખાતે ઉધાર, તે દેવાદારો ખાતે જમા. બે અસરો. પહેલી અસર કઈ? પહેલી અસર છે ગાલખાત ખાતે ઉધાર એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, ધંધાનો ખર્ચ છે, બરાબર. અને બીજી અસર દેવાદારો ખાતે જમા એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ થશે. બરાબર છે? બંને હવાલા સમજાઈ ગયા? એક વખત સરસ રીતે એને લખી લો.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જે હવાલા આપણે સમજવા જઈ રહ્યા છીએ એને જરા ધ્યાનથી સમજવું પડે છે, કારણ કે અહીં ભૂલ થવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે. આ હવાલો છે હવાલા નંબર 10, ગાલખાદ અનામતનો હવાલો. દોસ્તો, ગાલખાદ અનામત એટલે શું? બરાબર, તો વર્ષને અંતે દેવાદારો પૈકી અગર એના 3 ભાગ કરીએ તો એક ભાગ સદ્ધર દેવાદારો, મતલબ જે નાણાં ચૂકવશે જ, વિશ્વાસ છે. એક એવા દેવાદારો જે આપણે નક્કી કર્યા કે આ નાણાં હવે કદાચ નહીં ચૂકવે, એટલે ડૂબેલું લેણું, સદ્ધર લેણું. એક વિભાગ એવો છે મિત્રો કે જેના પાસેથી નાણાં વસૂલ કરવા બાબતે આપણે શંકાસ્પદ છીએ. આવું જે લેણું છે એને કહેવાય સકમન લેણું. હવે આ સકમન લેણું છે એ પૈસા આપણને મળે પણ ખરા અને ન પણ મળે, એટલે સંભવિત નુકસાન છે. બરોબર. ડાપણ યોગ્યતાનો સિદ્ધાંત આપણને શું શીખવાડી ગયો કે જ્યારે ધંધામાં સંભવિત નુકસાન દેખાય, ઓકે, યા સંભવિત ખર્ચ થવાનો હોય તો વર્તમાન નફામાંથી એ નુકસાન યા ખર્ચ જેટલી રકમ જે સંભવિત છે અલગ રાખી દેવી. આને કહેવાય જોગવાઈ. તો હું જોગવાઈ ક્યાં કરું છું મિત્રો? એક વખત ધ્યાનથી સમજો. ક્યાં કરું છું? નફામાંથી કરું છું, એટલે નફા નુકસાન ખાતે ઉધાર થશે. કારણ નફો ઘટે છે, નફો ઘટે છે. તે આ નફો મેં નફા નુકસાન માંથી લઈને ક્યાં રાખ્યો? તો કે એક અલગ જગ્યાએ રાખ્યો, જેનું નામ હું આપું છું ગાલખાદ અનામત. એને સકમન લેણાની જોગવાઈ પણ કહેવાય છે, એને ડૂબત નિધિ પણ કહેવાય છે. કરેક્ટ? તે ગાલખાદ અનામત ખાતે જમા. કારણ જોગવાઈ છે. સમજાયું? યસ. હવે એની બે અસરો. પહેલી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, એ તો સીધી જ વસ્તુ છે. બીજી અસર કે ગાલખાદ અનામતની જોગવાઈ છે. જોગવાઈઓ ક્યાં દર્શાવાય? તો કે બધી જ જોગવાઈઓ આઈડિયલી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવાય, કારણ કે એની જમા બાકી છે. પણ આપણે આ જોગવાઈ ક્યાં દર્શાવીએ છીએ? મિલકત લેણા બાજુ. હવે હું ઓપોઝિટ બાજુ જાઉં એટલે મારે શું કરવું પડે? માઇનસ કરીને દર્શાવવું પડે. શેમાંથી બાદ કરીને દર્શાવીએ છીએ? દેવાદારોમાંથી બાદ કરીને. એનાથી મિત્રો દેવાદારો ઘટતા નથી હો. આપણને દેવાદારો પાસેથી કેટલા નાણાં મળશે આવતા વર્ષે એની સાચી સ્થિતિ જાણવા આપણે આવું કરીએ છીએ. તો મિત્રો કેવું આપણે દર્શાવીએ છીએ એ હું તમને હમણાં ચિત્ર દર્શાવીશ. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ. હવે ધ્યાનથી સમજજો. નફા નુકસાન ખાતામાં આ કેવું દેખાશે? તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આ જમા. બરાબર. એક કોષ્ટક બનાવશું જેમાં લખશું ટાઇટલ ગાલખાદ અનામત ખાતે. બરાબર. એમાં આવશે ગાલખાદ કૌંસમાં કાચા સરવૈયાની પ્લસ ગાલખાદ કૌંસમાં હવાલાની પ્લસ ગાલખાદ અનામત કૌંસમાં હવાલાનું માઇનસ ગાલખાદ અનામત કૌંસમાં કાચા સરવૈયાનું. અહીં રકમ બારે આવશે. બરાબર. હવે આ કોષ્ટક ક્યારે બનાવવાનું? તો મારી સ્પષ્ટ સૂચના છે કે ગાલખાદ અનામત હવાલામાં પણ હોય અને કાચા સરવૈયામાં પણ હોય ત્યારે જ બનાવવાનું. નહીં તો બધું નફા નુકસાન ખાતે ઉધાર જ થવાનું છે. ગાલખાદ નુકસાન છે, નફા નુકસાન ખાતે ઉધાર. વર્ષને અંતે થયું તો નફા નુકસાન ખાતે ઉધાર. જોગવાઈ કરી, નફા નુકસાન ખાતે ઉધાર. પણ જ્યારે તમે નવી જોગવાઈ કરો છો
અને જૂની જોગવાઈ ઓલરેડી કરેલી છે જે કાચા સર્વેમાં તમને આપી છે, તો જૂની જોગવાઈને રદ કરવાની. નવી કરો છો તો પણ સર નવી જોગવાઈ ન કરતા હોઈએ તો જૂની જોગવાઈને કન્ટિન્યુ કરવાની. સમજશો? ઓકે, તો સમજાઈ ગયું બધાને? યસ. હવે પાકા સર્વેમાં પરિસ્થિતિ કેવી દેખાશે? આવી દેખાશે. જો આ દેવાદારો, એમાંથી ગાલખાત જે છે હવાલાની એ બાદ કરીશું. પછી જે દેવાદારો આવે આના ઉપર આપણે ખાલી જગ્યા ટકા લેખે ગાલખાત અનામત ગણશું. આ દેવાદારો ઉપર, હા, એ આમાંથી બાદ કરશું એટલે જે આવશે એ આ ચોખ્ખા દેવાદારો બારે લખીશું. જો કરવાનું આ જ છે એટલે તમારે આને બરાબર રીતે મગજમાં બેસાડવું તો પડશે જ. એક વખત તમે પણ આ નમૂનો બનાવી નાખો. નફા નુકસાન ફરીથી કોષ્ટક ક્યારે બનાવવાનું? જ્યારે બે જોગવાઈ હોય ત્યારે. નહીતર કોષ્ટક બનાવવાની કોઈ જરૂરત જ નથી. કારણ કે નવી છે એ જોગવાઈ રાખીએ તો જૂની જોગવાઈને શું કરી દેવાનું? રદ કરી દેવાનું. સીધી વસ્તુ છે. બરાબર? લખી નાખો. બરાબર છે મિત્રો? હવે આવી જ રીતે આપણે એક બીજી જોગવાઈ સમજીશું આ જ પદ્ધતિથી. ઓકે, સ્ટાર્ટ. અને એ જોગવાઈનું નામ તમારી નોટબુકમાં લખો. દેવાદાર પર વટાવ અનામત. બરાબર? હવે દેવાદાર પર વટાવ અનામત એટલે તો કે વર્ષને અંતે જે સદ્ધર દેવાદારો છે, બરાબર, આપણે બતાવ્યા છે, એ આવતા વર્ષે આપણને નાણાં ચૂકવશે. તો આપણે અગર એને શરત રાખી છે તો નાણાં જો એ નિશ્ચિત મર્યાદાના સમયમાં ચૂકવશે તો આપણે એને વટાવ આપીશું. વટાવ આપીશું. સંભવિત ખર્ચ. દાપણ યોગ્યતા શું કહે છે? સંભવિત ખર્ચ હોય કે સંભવિત નુકસાન હોય, વર્તમાન નફામાંથી એટલી રકમ અલગ રાખી દેવી. તો મિત્રો, આપણે ભવિષ્યમાં દેવાદારો સમયસર નાણાં ચૂકવશે તો એના માટે જે અલગ રકમ ફાળવી એ દેવાદાર પર વટાવ અનામત. બરાબર? જોગવાઈ ક્યાંથી કરશું? નફામાંથી. એટલે ઉધાર કોણ થશે? નફા નુકસાન ખાતે ઉધાર.
બરાબર. તે જમા ક્યાં કરશું? તો કે જોગવાઈનું નામ છે દેવાદાર પર વટાવ અનામત ખાતે જમા. તો નફા નુકસાન ખાતે ઉધાર શા માટે? કારણ કે એટલો નફો ઘટે છે. અને જમા શા માટે? કારણ કે જોગવાઈ છે. બે અસરોમાં પહેલી અસર બહુ સિમ્પલ, નફા નુકસાન ખાતે ઉધાર. અને મિત્રો બીજી અસર તો કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાંથી બાદ. સમજાઈ ગયું? એકદમ બરાબર, પાક્કું જી. હવે આને પણ કેવી રીતે મેનેજ કરશું? બરાબર, તો ચાલો સમજીએ. આ આપણું નફા નુકસાન ખાતું, બરાબર, અને આ આપણું પાકું સરવૈયું. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કોષ્ટક બનશે, ટાઇટલ લખાશે દેવાદાર પર વટાવ અનામત. પહેલા આવશે આપેલ વટાવ પ્લસ વટાવ અનામત હવાલાનું માઇનસ વટાવ અનામત કાચા સરવૈયા, ટોટલ 12. સમજાઈ ગયું? અહીં પણ કોષ્ટક ત્યારે જ બનાવવાનું જ્યારે બંને વટાવ અનામત મોજૂદ હોય. કારણ કે નવી વટાવ અનામત, નવી જોગવાઈ રાખો છો તો જૂની જોગવાઈ શું કરશું? કેન્સલ કરશું. બરાબર, આપો આપ. એટલે આ કોષ્ટક ત્યારે જ બનાવવાનું. અચ્છા, પાકા સરવૈયામાં કઈ પરિસ્થિતિ દેખાશે? દેવાદારો, ધ્યાનથી સમજો, માઇનસ ગાલખાદ હવાલાની. જો હોય તો જ જે આવે એના ઉપર માઇનસ ખાલી જગ્યા ટકા ગાલખાદ અનામત હવાલાનું. બરોબર, અને એના પછી જે આવે એના ઉપર ગણાશે ખાલી જગ્યા ટકા વટાવ અનામત. જનરલી છે ને આ જોગવાઈઓ દેવાદારોના અમુક ટકા રાખવાની એવી સૂચના હોય છે. જરૂર નથી દરેક પ્રશ્નમાં એવી જ સૂચના હોય. એમ પણ કે 3000 રૂપિયા સકમન લેણાની જોગવાઈ કરો તો વિદ્યાર્થીઓને મજા ના આવે, તો અહીંયા તમારે સીધા 3000 રૂપિયાની જોગવાઈ કરવાની, ટકાવારી ગણવાની જ નથી. મતલબ ઇટ ઇઝ નોટ કમ્પલ્સરી. કેન યુ અન્ડરસ્ટેન્ડ? એ ફરજિયાત નથી કે ટકામાં જ જોગવાઈ કરવાની હોય, રકમ પણ આપી દે આપણે. ઓકે, એક વખત ધ્યાનથી સમજી લો. સરસ રીતે.
બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ક્યાંથી શરૂઆત કરી? યાદ આવ્યું? મૂડી પર વ્યાજથી. મૂડી પર વ્યાજની હવાલા નોંધ ક્વિક લઈ લઈએ. મૂડી પર વ્યાજ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા. ઉપાડ પર વ્યાજની હવાલા નોંધ તો શું નોંધ કરી આપણે? ભાગીદારના ઉપાડ ખાતે ઉધાર અથવા મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે ઉપાડ પર વ્યાજ ખાતે જમા. ત્યારબાદ આપણે શું સમજ્યા? ઘસારાની હવાલા નોંધ. ઘસારા ખાતે ઉધાર તે જે મિલકત ઉપર ઘસારો ગણી એ મિલકત ખાતે જમા. ત્યારબાદ આપણે ગાલખાદની હવાલા નોંધ જોઈ. ગાલખાદ ખાતે ઉધાર તે દેવાદારો ખાતે જમા. ત્યારબાદ આપણે ગાલખાદ અનામતની હવાલા નોંધ જોઈ. નફા નુકસાન ખાતે ઉધાર. યાદ રાખજો, જોગવાઈ છે. જોગવાઈ એટલે ધંધાનો નફો થોડો અલગ રાખવો. બરાબર છે? એટલે એની નોંધ કરી. નફા નુકસાન ખાતે ઉધાર તે ગાલખાદ અનામત ખાતે જમા. અને છેલ્લે આપણે ભણ્યા વટાવ અનામત. તો મિત્રો, આવી જ રીતે સરસ મજાના હવાલાઓને આપણે માણતા રહીશું. આપને જો આ નવાનો સરસ મજાની પ્રક્રિયા મારા દ્વારા પસંદ આવી હોય તો આપણી YouTube ચેનલ સુમ એડ્યુને સબસ્ક્રાઇબ કરશો, આ દરેક પીરિયડને લાઈક કરશો અને તમારા મિત્રો સુધી શેર કરશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો, સંભાળ રાખજો, પરિવારમાં રહેજો, ખુશ રહેજો. આવજો.